ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો આપણે છે ને સવારનું ભાખરીનું કામકાજ ફિનિશ કરીને આપણે છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે ડિનર. અને ડિનરમાં છે ને આજે પ્રોપર કાઠિયાવાડી છે ડીશ, વઘારેલી ખીચડી અને ખાટી મીઠી કઢી. અને જો ઓનિયન છે ને એના કટિંગમાં જ મને છે ને આંખો બળવા લાગી. અને જો મેં છે ને ચોપિંગ ચાલુ કરી દીધું છે અહીંયા. અને આપણે જો આજે એક્ઝામ તો નહીં પણ અસેસમેન્ટ છે જોબ ઉપર, તો મેં એની પણ પ્રેક્ટિસ કરી લીધી છે ઓલરેડી. અને જોઈએ ત્યાં જઈને હવે કેમ થાય છે. અને આપણે જો આ બધું ચોપિંગ કરીને હવે સાંજનું પણ રેડી કરી જોબ ઉપર નીકળી જવાનું છે. અને જોઈએ જોબ ઉપર તો હોલિડેમાં ગયા ને એમાં બટેટા ઉગી ગયા છે, તો આપણે એનો પણ યુઝ કરી લઈએ આમાં. અને જે ઘરમાં વેજીટેબલ અવેલેબલ છે એનું બનાવી નાખીએ, કેમ કે હોલિડેમાં જ જઈને આવ્યા તરત જોબ ચાલુ થઈ ગઈ એટલે લેવા જવાનો મેળ પડ્યો નથી. એટલે જે ઘરમાં છે ને એનાથી જ મેનેજ કરવાનું છે. અને આપણે કેવું કે વીકેન્ડ બસ આવવામાં આવે, 1-2 દિવસની વાર છે, પછી વીકેન્ડમાં ફરીથી પાછું ગ્રોસરીની શોપિંગ થઈ જાય. એટલે વળી પાછું કંઈક નવું વિચારવાનું કે કેવું કે ટાઈમ ટુ ટાઈમ શું બનાવવું ને એ એક ડિફિકલ્ટ ટાસ્ક છે. કે એવરી ટાઈમ કંઈક ને કંઈક વિચારવાનું કે આજ શું બનાવશું. મારી જેમ તમને પણ એવું થતું હશે કે આપણે લોકોને કેવું કે આ એક રોજનો સબ્જેક્ટ છે. જો આજે છે ને મસ્ત રેઇની વેધર થઈ ગયું છે પાછું. જો ઝાકળના ટીપા છે ને એવું લાગે છે કે જાણે ભગવાને છે ને ગ્રાસ ઉપર પથારી કરી દીધી હોય ડાયમંડની, એટલું બ્યુટીફુલ લાગે છે. સવારમાં છે ને એવું લાગે કે ટાઈમ છે ને ચાલતો નથી પણ ભાગે છે. કેમ કે રસોઈ બનાવીએ, સવારનું કરીએ, સાંજનું ડિનર કરીએ તો એમ થાય કે બાપા રે, ઘડિયાળ ઊભું રહેવાની નામ નથી લેતી. અને જોબ પર જવાનો ટાઈમ ક્યાં થઈ જાય ને ખબર ના પડે. જો લંચ બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. અને જો કેબેજનું શાક અને રોટલી. કેબેજનું શાક છે ને મને બહુ ભાવે, ખબર નહીં તમને લોકોને ભાવે કે નહીં, પણ જો ભૂખ લાગે ને એટલે બધું ભાવે. અત્યારે 4 વાગી ગયા છે એટલે બહુ જ ભૂખ લાગી છે, એટલે બહુ ભાવશે કેબેજનું શાક ને રોટલી. આમ પણ મને બહુ ભાવે છે પણ ભૂખ લાગે એટલે વધારે ભાવે. જો અહીંયા છે ને આ દુબઈ પ્રોપર્ટીની ડીલ ચાલી રહી છે. અને આ જે દુબઈ પ્રોપર્ટીની ડીલ ચાલી રહી છે ને ત્યાં જે લેડી કામ કરે છે એ મને મારી પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવી હતી. અને મને વાત કરતી હતી કે દુબઈ કેટલું બધું સેફ છે કમ્પેર ટુ લંડન. અને લંડન તો બહુ બેક છે એમ. તો મેં કીધું કે કેવી રીતે, એટલે એ મને કહેતી હતી કે તું મતલબ અમે જ્યારે શું કહેવાય દુબઈમાં અમે ઘરની બહાર નીકળીએ ને તો હું ક્યારેય લોક ના કરું મારા ઘરને. અને પછી મેં એને ગોલ્ડનું પૂછ્યું કે ગોલ્ડનું ત્યાં કઈ રીતનું હોય છે, કેમ કે ગોલ્ડમાં મેં સાંભળ્યું છે કે દુબઈથી બધા ગોલ્ડની ખરીદી બહુ કરે. તો મને એણે એવું કીધું કે હા, ત્યાં જો તમે ગોલ્ડ બાય કરો ને તો એના ઉપર છે ને ટેક્સ નથી લાગતો બિલકુલ. અને તમે માની લો કે 1000 પાઉન્ડનું બાય કરેલું છે તો તમને કેવું કે 1000 પાઉન્ડનું પૂરું ગોલ્ડ મળે, કોઈ ટેક્સ ભરવાનો ના હોય એના ઉપર. તો પછી ખબર નહીં, એણે જે આ વાત કરી એ મને ફર્સ્ટ ટાઈમ જાણવા મળી. તો શું તમે લોકો દુબઈ ગયા છો અને એવું ખરેખર હોય છે કે ત્યાં જે આપણે બાય કરીએ ગોલ્ડ એના ઉપર ટેક્સ નથી લાગતો? કેમ કે હું ગઈ નથી એટલે મને ખબર નથી. હા, દુબઈની સેફટીની મેં બહુ જ વાતો સાંભળી હતી કે કોઈ બી વસ્તુ આપણે કેવું કે ત્યાં ખોવાઈ ગઈ હોય આપણાથી, ભૂલથી ક્યાંય આપણે મુકાઈ ગઈ હોય આ તે, તો એ ઘરે છેક પહોંચી જાય વસ્તુ. લોકો મતલબ એમના માણસો જે હોય એ ઘર સુધી પહોંચાડી દે. ત્યાં કોઈ ક્યારેય ચોરી નથી થતી અને બધી બાબતે બહુ સેફ છે. આ વાત તો મેં બહુ બધાના મોઢે સાંભળી હતી, પણ છે ને આ ગોલ્ડનું મને ખબર નથી. તો જો તમને લોકોને ખબર હોય કે ખરેખર ત્યાં એવું છે કે ગોલ્ડ ઉપર ટેક્સ નથી લાગતો તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ક્યારેક ભગવાનની દયા થાય અને જો દુબઈ જઈએ તો પછી શું કે ખબર હોય તો ગોલ્ડ બાય કરવું હોય તો કરવા થાય ને એટલે. અને જો એ લોકો તો છે ને પ્રોપર્ટી
ની જે ડીલ કરતા હતા ને તો એ મને કાલે કહેતી હતી કે અમારી પ્રોપર્ટીની ડીલ કંઈક એવી રીતે હોય કે જો તમે દુબઈમાં પ્રોપર્ટી બાય કરો ને તો અમે લોકો તમને દુબઈ લઈ જઈએ, પ્રોપર્ટી બતાવીએ અમારા ખર્ચે, ત્યાં રહેવાનો અને 3-4 દિવસ ફરવાનો ને બધું જે ખર્ચ હોય એ લોકો જ ઉઠાવે અને પછી છે ને તમને પ્રોપર્ટીને એવું બધું બતાવે અને તમને બતાવે કે બધું જેન્યુઅન છે એવી રીતે. તો જો એવું કંઈ કે મને વાત કરતી હતી તો મને થયું કે લાવ શેર તમારા બધા જોડે શેર કરું. અને આ જો હું તમને વિડીયો બતાવી રહી છું એ એમનું કિયોસ્ક છે અને ત્યાંના જે ડેસ્ક ઉપર એ લોકોએ ફોટા એડવર્ટાઇઝ માટે મૂકેલા છે એ છે. જો હું જઈ રહી છું ઇયર પિયર્સિંગ કરાવવા માટે. અમારે અહીંયા આગળ 3-4 શોપ આગળ ઇયર પિયર્સિંગ કરે છે, થેરાપિસ્ટને જરૂર છે મોડેલની. તો હું જાઉં છું. મેં ઓલરેડી તો એક કરાવેલું છે અહીંયા, પણ એક હજી અહીંયા કરાવવાની ઈચ્છા છે તો એ લોકો કરી આપે છે. તો આપણે આજે જો જઈને જોઈએ. ઇયર પિયર્સિંગ કરાવતા પહેલાં છે ને એટલો બધો ડર લાગે છે ને, પણ તો હિંમત કરી છે કે બંને કાનમાં આજે કરાવી લઉં અને હોપફુલી કે બહુ પેઇન ના થાય. તો જો અહીંયા એચ સેમ્યુલમાં કરી રહ્યા છે ફ્રી પિયર્સિંગ અને મોડેલની જરૂર છે એમને. તો હું આવી ગઈ છું એની મોડેલ બનીને ઇયર પિયર્સિંગ કરાવવા. જોઈએ એ લોકો અવેલેબલ છે કે નહીં અત્યારે. તો જો એચ સેમ્યુલમાં અમે આવ્યા હતા પિયર્સિંગ કરાવવા માટે, પણ હવે એમની થેરાપિસ્ટ જતી રહી છે તો એમણે કીધું કે મંડેના આવજો. તો હવે છે ને આપણી અપોઇન્ટમેન્ટ આપણે મંડે બુક કરી દીધી છે અને મંડે આપણે બંને કાનમાં અહીંયા એક છે ને એના ઉપર એક પિયર્સિંગ કરાવી લઈશું. તો જો બ્રેકમાં કેબેજનું શાક અને રોટલી ઇનફ ના થયું તો હું આવી ગઈ છું અહીંયા મિલ્કશેક લેવા માટે. અને અહીંયા છે ને બહુ બધી જાતના આઈસ્ક્રીમ અલગ અલગ છે, બહુ જ મસ્ત, અને એનો ટેસ્ટ પણ બહુ ડિલિશિયસ હોય છે, કેમકે મેં અહીંયાનો આઈસ્ક્રીમ પણ ખાધો છે. અને હવે જો આજે હું મિલ્કશેક ટ્રાય કરું છું કેવો છે, કેમકે ભૂખ એટલી બધી લાગી ગઈ છે ને જ્યારે ઠંડી હોય ને ત્યારે ભૂખ બહુ જ લાગે. પિસ્તાચીઓ ફ્લેવરનો આઈસ્ક્રીમ તો એવું કોણ હશે જેને નહીં ભાવતો હોય. ઓ માય ગોડ, જો જોઈને જ મોઢામાં પાણી આવી જાય, એટલું ડિલિશિયસ લાગે છે આ. અને આ આઈસ્ક્રીમનો શેપ તો જો બિલકુલ અલગ અલગ છે. લાઈક એકનો છે સ્ટ્રોબેરી, મેંગો, અને આ બાજુ તો જો જોઈને રહેવાશે નહીં ખાધા વગર એવું છે મસ્ત. ભૂખ એટલી બધી લાગી છે ને કે મિલ્કશેક બની રહ્યો છે ને તો એવું થાય છે કે ક્યારે આપે અને ક્યારે હું સીપ મારી લઉં, કેમ કે યાર ખબર નહીં, બહુ જ આજે તો ભૂખ લાગી છે. અને ફાઇનલી મિલ્કશેક આવી ગયો છે આપણો. એક આજે છે ને ½ એન અવરનો જ મળ્યો હતો. નોર્મલી 1 અવરનો મળે, પણ આજે 30 મિનિટનો જ હતો. તો 30 મિનિટનો બ્રેક મારે ક્લોઝિંગ ટાઈમે હતો, તો એ 30 મિનિટ હવે મને અર્લી જવા મળશે. તો બસ જો મારી કલીગ્સને બધાને હું કહી દઉં છું કે હવે હું જાઉં છું, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. અને બસ જો બાય બાય કરી અને આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. ઓકે જોશનાબેન, અબ તુમ્હારે હવાલે વતન. मेरे हवाले वतन। हाँ, तो तुम नहीं है तो मैं क्या करूँगी? क्या करना, क्या ट्रीटमेंट करना. अभी जो क्लाइंट आए उसका. ओके, वेरी गुड. અને શું કે હિન્દીમાં કેમ બોલો છો? આપણે બંને ગુજરાતી જ તો છીએ. હજી તું ભાખરી નથી લાવીને એટલે. હે ભગવાન, ભાખરી ના લાવી એટલે જો ભાખરીના લોકો દીવાના છે અહીંયા. જોબ ઉપરથી ઘરે પહોંચી અને હરલીન આ કંઈક જો ધડાધડી કરે છે. હરલીન સ્ટોપ. હરલીન શું કરે છે તું? આ ઓ તું ડ્રમિંગ કરે છો? And it distracted me. Oh, sorry baby. And I'm gonna forget everything. No, you're not gonna forget. ડ્રમિંગ કોન્સર્ટની તારી તૈયારી ચાલી રહી છે જો, હે ને? Yeah. હમણાં તો અર્લીનું આ તો મારી કોન્સર્ટ. નવી બેટ છે. હા, કેમ કે કોન્સર્ટ તો ફિનિશ થઈ ગયું ને તારું. હા. અને હરું આજે મમ્માનું પણ ન્યૂ ટ્રીટમેન્ટનું અસેસમેન્ટ હતું. કેવું રહ્યું પૂછ તો ખરા.
હે મમ્મા છે ને એમાં પાસ થઈ ગઈ. યસ. હા, તો જો મેં કાલે કીધું હતું ને તમને લોકોને કે મારી એક એક્ઝામ છે, અસેસમેન્ટ છે, અને હેડ ઓફિસમાંથી પીપલ આવવાના છે અને એ બધું ઓબ્ઝર્વ કરવાના છે અને પછી પાસ થાવ કે ફેલ થાવ એ લોકો કહેશે મને. તો જો હું છે ને એમાં પાસ થઈ ગઈ છું. અને થેન્ક યુ સો મચ તમારા બધાની ગુડ વિશીઝ માટે. અને હર્લિન, નાવ યુ કેન સ્ટાર્ટ યોર પ્રેક્ટિસ અગેન. ઓકે, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ અને જય સીતારામ. બ્રો પિંચિંગની જે આજે મારી એક્ઝામ હતી ને એની પ્રેક્ટિસ મને કરવાની કીધી હતી, પણ મેં ક્યારેય એટલી બધી પ્રેક્ટિસ નથી કરી. 1 કે 2 વાર કરી હતી અને પછી કાંઈ સલૂન બિઝી હોય ત્યારે સલૂનમાં પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળે નહીં, અને ઘરે હોઈએ ત્યારે ઘરનું કામ હોય થોડું ઘણું તો એમાં કાંઈ પ્રેક્ટિસનો ટાઈમ મળ્યો નહીં. તો ક્યારેય મેં એટલી સિરિયસલી પ્રેક્ટિસ કરી નહોતી. પણ હવે કાલે કેવું કે અસેસમેન્ટ હતું જ મારું અને કરવું પડે એમ જ હતું. તો બસ જો મેં આગળના દિવસે થોડી પ્રેક્ટિસ કરી અને પછી કેવું કે બીજા દિવસે ટ્રેનમાં જતી વખતે, એટલે આજે છે ને ટ્રેનમાં જતી વખતે મેં થોડા સ્ટેપ યાદ રાખી લીધા અને ત્યાં જઈને મેં 1 કે 2 વખત પ્રેક્ટિસ કરી મારી અસેસમેન્ટ પહેલાં. અને પછી જે હેડ ઓફિસવાળા જે સ્ટાફ હતા એમની ઉપર પછી એમણે કરાવડાવ્યું. તો વળી લકીલી હું પાસ થઈ ગઈ. અને એ લોકોએ કેવું કે પરમિશન આપી દીધી હવેથી મને ટ્રીટમેન્ટ કરવાની. તો કેવું કે એક ટેન્શન ગયું મારે, કેમકે જ્યાં સુધી કોઈ કામ માથા ઉપર હોય ને તો આપણને કેવું કે મનમાં રહ્યા કરે કે યાર હજી આ કામ બાકી છે. તો ફાઇનલી જો આજે એક્ઝામ પૂરી થઈ ને તો એ ટેન્શન ગયું. પણ એક ટેન્શન તો એ ગયું, પણ હજી ઘણા બધા ટેન્શન આવશે, કેમ કે કેવું કે નવી ટ્રીટમેન્ટ જે બધી લોન્ચ થતી જાય ને એ પ્રમાણે છે ને એ લોકો ટ્રેનિંગ આપતા જાય. ટ્રેનિંગ આપીને પછી એની એક્ઝામ પણ એ લોકો લેતા જતા હોય. તો હજી જો ઘણી બધી એવી ટ્રીટમેન્ટ છે જે એ લોકો હજી આગળ શીખવવાના છે, ને પછી એનું સેમ આ ટ્રીટમેન્ટની જેમ એનું અસેસમેન્ટ થાય ને પછી એ લોકો આપણને પાસ કરે તો પછી આપણને આગળ ટ્રીટમેન્ટ કરવાનું એ લોકો અલાઉડ કરે. તો જો બસ એવું છે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં. તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. Thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. મળ્યા આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.